હવે આપણે આજે છે ને પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર જોઈએ. એમાંથી જે એમના લાઈફમાં બન્યું ને એમાંથી જે આપણે ગ્રહણ કરવા જેવું છે કે આવું કરવાથી આવું બધું થાય, તો ભગવાનના જીવને થાય તો આપણને કેમ ના થાય? દરેક જીવને, કોઈ પણ જીવ હોય. તો આ જાણશો તો ખબર પડશે તમને કે ભગવાન બી કેવી કેવી તકલીફોમાંથી પસાર થયા છે. તકલીફ વગરનું કોઈનું જીવન હોતું જ નથી. પણ દરેકને પોતાની તકલીફ સૌથી મોટી લાગે. એટલે ક્યારે પણ તકલીફ પડવાની જ છે લાઈફમાં. તકલીફ વગરનું જીવન ના હોય. ત્યારે ડગી નહીં જવાનું. આપણે મનથી હારી નહીં જવાનું. અને બહુ સ્વસ્થતા કેળવીને આપણે આપણું મનને એકદમ શું કહેવાય, નિશ્ચલ કરીને ને ન્યુટ્રલ બનાવીને અને આપણે એમાંથી બહાર નીકળવાનું. તો આપણે જોઈએ આજે પાર્શ્વનાથ ભગવાનના 1 થી 10 ભાવ. બહુ જૂના સમયની વાત છે, બરાબર. નગરનું નામ હતું પોતનપુર. એમાં અરવિંદ નામનો રાજા રહેતો હતો. રાજાનું નામ હતું અરવિંદ. અને રાજાનો વિશ્વભૂતિ નામે એક પુરોહિત હતો. રાજાનો પુરોહિત હતો ને, પંડિત બધું બ્રાહ્મણ. તો વિશ્વભૂતિ નામનો એક પુરોહિત હતો. અને વિશ્વભૂતિ પણ કેવો હતો? ચોથારાના માણસો લગભગ સંતોષી, દયાળુ, સરળ સ્વભાવના. એટલા બધા સરળ સ્વભાવના હતા ને, એને પણ એક વખત આ વિશ્વભૂતિ સંધ્યા સમયે વિશ્વભૂતિ પોતાના મહેલના ટેરેસ પર બેઠો હતો અને એને સંધ્યાનો સમય હતો. અને આકાશમાં વાદળોની વચ્ચે મેઘધનુષ્ય જોયું ને વારંવાર બદલાતા રંગો સામે જોઈને તે વિચારવા લાગ્યો કે બસ આ મેઘધનુષ્યની જેમ જ માણસના જીવનના પણ રંગો બદલાયા જ કરે છે. આવું એક કાલે કે પરમદી પણ વાત કરી હતી ને, કોકના મેઘધનુષ્યનું. કોનું હતું યાદ નથી. હા, બરાબર, રાઈટ. તો આવા સરળ હૃદય માણસો હતા. એવા હળુકર્મી હોય, કર્મ એવા કરીને આવે કે એક નાનકડું નિમિત્ત મળે અને વૈરાગ્ય આવી જાય અને આખું જીવન બદલાઈ જાય. તો માણસોનું જીવન પણ આવું જ છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ખુશી, ક્યારેક ગમ. કઈ ઘડીએ શું થશે તે ખબર જ નથી. જીવનનો કાંઈ ભરોસો નથી. આવું એ વિચારે છે આ વિશ્વભૂતિ. આખી જિંદગી તો મેં ઘર પરિવારની જવાબદારી સંભાળી. તે લોકોના આયુષ્ય બી લાંબા હતા. હવે હું આમાંથી મુક્ત થઈ શાંત એકાંત જીવન વિતાવું. આ કેટલા હળુકર્મી જીવ કહેવાય. એ ફક્ત મેઘધનુષના બદલાતા રંગ જોઈને એમને સંસાર પછી વૈરાગ્ય આવ્યો. અને પોતાના બંને પુત્ર, મોટા પુત્રનું નામ કમઠ અને નાના પુત્રનું નામ મરુભૂતિ. બંને પુત્રને બોલાવીને કહે છે કે હવે હું તપ, જપ, ધ્યાન, સાધના એ બધું કરીને એકાંત જીવન જીવવા માગું છું. પરિવારની જવાબદારી હવે તમે સંભાળો. અને રાજાની આજ્ઞા લઈ કારણ કે રાજાને ત્યાં પુરોહિત હતો ને, એટલે રાજાની આજ્ઞા લઈ. આ બધા બ્રાહ્મણ હતા. એમનો પેલો બહુ બ્રાહ્મણમાં પાર્શ્વનાથ ભગવાનનો. અને આપણે કેવા દુર્ગંધા કરીએ છીએ. આ તો બ્રાહ્મણ ને અમે જઈને એટલે અમને મોક્ષની શું કહેવાય ટિકિટ મળી ગઈ ને. આત્માનો ધર્મ છે, આત્માનો. એક દિવસ સમજાય ને, મેં કેવલી પન્નતો ધમ્મં શરણં ગચ્છામિ. કેવળીએ જે પ્રવૃત્તિઓ એ ધર્મ. પછી એ કોઈ પણ અપનાવે. એમના સંવત્સરમાં તો બધાય આવતા હતા. કોઈ જ્ઞાતિભેદ નહોતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો આ સમજવાનું. ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતા. 11 ગણધરો બ્રાહ્મણ હતા. પાર્શ્વનાથ ભગવાનનો પહેલો ભાવ બ્રાહ્મણનો હતો. મહાવીર સ્વામી ભગવાનનો કઠિયારાનો ભાવ હતો. તો કોઈ ધર્મના એ તો આપણે બનાવેલા છે આ બધા પાર્ટીશન ધર્મના. બાકી આત્માને કોઈ પાર્ટીશન છે જ નહીં. ત્યાં સિદ્ધ ભગવાન ત્યાં કોઈ પાર્ટીશન નથી કે આ કઠિયારાનો આત્મા છે ને આનો આત્મા. બધા જ આત્મા સરખા. ઓલ આર ઇક્વલ.
મનુષ્યમાં આપણે તો ભેદ પાડ્યા હતા, એટલે ભગવાને તો પ્રાણીમાં કે મનુષ્યમાં કે નાના જીવમાં એ ભેદ નથી પાડે. બધાના આત્માને સરખું જ આપ્યું છે, સરખી જ સત્તા આપી છે મારે. તો એ બંને પુત્રને બોલાવીને કહે છે કે હવે હું એકાંત જીવન જીવવા માગું છું, પરિવારની જવાબદારી હવે તમે સંભાળો. અને રાજાની આજ્ઞા લઈને વિશ્વભૂતિ મુનિ બની ગયા. મુનિ બનીને આત્મસાધના કરવા લાગ્યા. હવે આ મરુભૂતિ તે પાર્શનાથ ભગવાનનો જીવ, એમના જે છેલ્લા 10 ભવ આપણે જોવાના છીએ તેમાંનો આ પહેલો ભવ. કમઠ તે એમના મોટા ભાઈ, અને આ વિશ્વભૂતિ તે પાર્શનાથ ભગવાનના પિતા પહેલા ભાવમાં. આ નહોતું કીધેલું ને ડિટેલમાં. હવે તમે ભવ જ જાણવા છે તો પછી ડિટેલમાં જાણો. પાર્શનાથ ભગવાન અને મહેરશાલ ભગવાન. હવે વિશ્વભૂતિના ગયા પછી કમઠ રાજપુરોહિત બન્યો. એનો મોટો દીકરો હતો ને, એટલે એની જગ્યાએ એ રાજપુરોહિત બન્યો. પણ આ કમઠ છે ને ખૂબ જ અહંકારી દુરાચારી હતો. નાનો ભાઈ મરુભૂતિ હતો એ ખૂબ જ સંતોષી અને તપસ્વી હતો. દરરોજ મંદિર ઉપાશ્રયમાં જતો, પૂજા ઉપાસનાને સ્વાધ્યાય કરતો. પરંતુ મોટો ભાઈ કમઠ તો શું કરે, રાતના જુગારના અડ્ડા પર જાય, પછી શરાબ પીએ. અને ગામના લોકો તો જુએ ને કે આ શું કરે છે. ગામ રાજપુરોહિતને જુગારના અડ્ડા પર જાય ને શરાબ પીએ, એટલે લોકોએ રાજાને ફરિયાદ કરી. રાજા એને બોલાવીને કહ્યું કે જો બીજી વાર તારી ફરિયાદ આવશે તો કડકમાં કડક શિક્ષા કરીશ. પરંતુ કમર તો કાંઈ સુધર્યો નહીં. તો એક વખત દારૂ પીને ઘરે આવ્યો અને એને પોતાના નાનો ભાઈ મરુભૂતિની પત્નીના રૂમમાં ચાલ્યો ગયો અને સોનાનો હાર આપીને એને પોતાની જાળમાં ફસાવી દીધી. અને એનું નામ હતું વસુંધરા, મરુભૂતિની પત્નીનું નામ. તો અને કમઠની પત્ની હવે તો જોયું એટલે એને મરુભૂતિને જણાવ્યું કે તમે તો ઘરમાં રહેતા નથી, અને પછી આ કમઠની ને વસુંધરાની પાપલીલા ચાલે છે. મરુભૂતિને એટલો બધો આઘાત લાગ્યો ને કે સાંભળી શક્યો નહીં. પણ એ કહે છે કે હું કાને સાંભળેલી વાત પર વિશ્વાસ ના કરું, આંખેથી જોઈને જ નિર્ણય કરીશ. આવી રીતે આપણે પણ કોઈની કહેલી વાત પર એકદમ વિશ્વાસ મૂકી દેવો જોઈએ નહીં. એની ખાતરી કર્યા વગર વિશ્વાસ મૂકી દેવાય નહીં. હવે મરુભૂતિ કેવી રીતના ખાતરી કરે છે કે 4-5 દિવસ માટે બહારગામ જતો રહે છે. બહારગામ જઉં છું એમ કહીને ઘરેથી નીકળી જાય છે. અને રાતના સંન્યાસીનો વેશ લઈ અને કમઠના ઘરે આવે છે. એને કોઈ ઓળખી શકતું નથી. અને એ રાત ત્યાં સંન્યાસીને રાત એ લોકો આંગણામાં રોકાવા દે. પહેલાં તો મોટા મોટા ઘર, મોટા મોટા આંગણા એવું બધું હતું ને. અને રાતના છુપાઈને આ બધી જુએ છે અને એને ખૂબ જ દુઃખ થાય છે. વિચારે છે કે હવે હું કોને શિકાયત કરું, કોને ફરિયાદ કરું. પછી એનાથી રહેવાતું નથી અને રાજા અરવિંદને એ શિકાયત કરે છે. ને અરવિંદ રાજાને તો ખૂબ ગુસ્સો આવે છે સાંભળીને. પહેલાં એકવાર ધમકાયો હતો એને, અને આ પાછું આ સાંભળ્યું એટલે ખૂબ ગુસ્સો આવે છે. અને દંડાધિકારીને બદલે આવો દંડ આપવાવાળો અધિકારી, એને દંડાધિકારી એને બોલાવીને કહે છે કે આ બ્રાહ્મણ છે ને એટલે એને મૃત્યુદંડ તો નહીં કરાય, નહીં તો મૃત્યુદંડ જ કરી દે રાજાએ. પણ એનું મોં કાળું કરીને નગરની બહાર કાઢી મૂકો. પછી એને ગધેડા પર બેસાડીને નગરની બહાર કાઢી મૂકે છે. લોકો એના પર થૂંકે છે, પથ્થર મારે છે. લોકો કહે છે કે આણે તો નાના ભાઈની પત્ની સાથે દુરાચાર કર્યો છે. અને પોતાની આવી ખરાબ દશા જોઈને કમઠને ખૂબ જ લાગી આવ્યું. અને મનોમન મરુભૂતિ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો, એને ખૂબ ક્રોધ આવ્યો. એને એમ થયું કે આ દુષ્ટે જ રાજાને કમ્પ્લેન કરી અને એટલે જ મને આ દંડ થયો. હું એનો બદલો લઈશ. મનમાં એની બદલાની ભાવના આવી જાય છે. આમ એના હૃદયમાં આ વેરનું બીજ રોપાઈ ગયું
કમઠે વિચાર્યું કે હવે ગામમાં તો હું કોઈને મોઢું બતાવવા જેવો રહ્યો નથી. જંગલમાં ભટકતા ભટકતા એ તાપસ બની ગયો. મોટા ભાઈની આવી દશા જોઈને મરુભૂતિને ખૂબ જ દુઃખ લાગ્યું. મરુભૂતિ એટલે પાર્શ્વનાથ ભગવાનનો જીવ. જોકે એનો ઈરાદો નહોતો કે હું મારા ભાઈને આવી પનિશમેન્ટ કરું. આપણે તો કોઈને પનિશમેન્ટ કરીને ખુશ થઈએ, સારું થયું, એ જ લાગનો હતો એવું વિચારીએ ને આપણે. બરાબર હતો, એ જ લાગનો હતો, આમ જ થવું જોઈતું હતું. પરંતુ પાર્શ્વનાથ ભગવાનનો જીવ મરુભૂતિને તો એમ થયું કે મેં રાજાને કમ્પ્લેન કરી તો સારું કર્યું નહીં. મારા લીધે જ મારો ભાઈ જંગલમાં જતો રહ્યો, મારા લીધે જ મારા ભાઈની આ ખરાબ દશા થઈ. મારા ભાઈ કરતાં પણ હું જ વધારે દોષી છું. જો પોતાના જીવને જ દોષ આપે છે. મારા ભાઈની માફી માંગવી જોઈએ. અને મરુભૂતિ તો જંગલમાં ભાઈની માફી માંગવા ચાલ્યો ગયો. ત્યારે કમઠ એક પહાડ પર સૂર્યની સામે ઊભા રહીને તપ કરી રહ્યો હતો. મરુભૂતિએ એના પગમાં પડીને માફી માંગી. તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતા. અને એને જોઈને કમઠને ખૂબ ક્રોધ આવ્યો કે છે, લુચ્ચા, તું મારો ભાઈ નહીં, મારો દુશ્મન છે. ક્રોધમાં ભાન ભૂલી ગયો કમઠ ને મરુભૂતિના માથામાં એક મોટો પથ્થર, એક શીલા મારી. તો મરુભૂતિ માંડ ઊભા થવા જતો હતો ને તો બીજો પથ્થર લઈને માથામાં માર્યો. મરુભૂતિનું માથું ફાટી ગયું ને લોહીની ધારા વહેવા લાગી. તો એ તડપતો મરણ પામ્યો. હજી કમઠનો ક્રોધ શાંત નથી થતો. તે મરુભૂતિના મરેલા શરીરને ઠોકર મારીને પર્વત પરથી, અને મરુભૂતિએ મનમાં, મરુભૂતિને કમઠે મરુભૂતિને પર્વત પરથી નીચે ફેંકી દીધો. અને એણે મનમાં સંકલ્પ કર્યો, એટલે નિશ્ચય કર્યો, નિર્ણય કર્યો કે આ દુષ્ટે જ મને અપમાનિત કર્યો છે અને હું આગલા જન્મમાં ફરી આનો બદલો લઈશ. તો આ એણે ગુસ્સાથી મનમાં કેટલું વેર બાંધ્યું, સમજણ પડી. આને આવું જે કર્યું ને તો આ નિયાણું કર્યું કહેવાય. અને એનાથી ખૂબ જ જીવ આધ્યાત્મિક રીતે નીચે ઉતરી જાય. કેમ કે હું એનો બદલો લઈશ એટલે મનમાં વેરની ગાંઠ વાળી. હવે એ વેરની ગાંઠ કેટલા ભાવ સુધી ચાલે, કેવું પાપ કરાવે અને આપણો આત્મા આખો ભટકી જાય દુર્ગતિમાં. તો ક્યારેય આવું નિયાણું નહીં કરવાનું કે હું એને આમ કરી નાખીશ ને હું એને તેમ કરી નાખીશ. એને પાપ કર્યું, એને ખોટું કર્યું તો એના તકદીરમાં જે હશે એ જાણે, એના કર્મ જાણે. બસ આમ કરીને છોડી દેવાનું. મારા કર્મ હું જાણું, એના કર્મ એ જાણે. એને કોઈને પનિશમેન્ટ આપવાની આપણી ઓળી નથી, એના કર્મ એને પનિશમેન્ટ આપશે. આપણે કોઈ એને પનિશમેન્ટ આપવાવાળા નથી. તો આપણે એને એ રીતના છોડી દેવાનું કે એને કર્યું એના કર્મ એ જાણે, આ મારે શું. આ વાક્ય રોજ બોલવાનું, રોજ મનમાં યાદ કરવાનું કે જેને જે કર્યું હોય એના કર્મ એ જાણે, મારે શું. હું ખરાબ કર્મ ના કરું એ મારે જોવાનું, મારે એનાથી ચેતવાનું. હું કોઈને પનિશમેન્ટ આપવાવાળો છું નહીં. તો આ એક જન્મ નહીં પણ જન્મના વેર આવી રીતના બંધાઈ જાય. જન્મ આવે ચાલ્યા આવે. માટે જ ક્રોધ કરવો એ પોતે જ પાપ છે. ક્રોધ કરવો એ વૃત્તિ જ પાપ છે અને એ જ અધર્મ છે. અને એને જ આપણે જીતવાનો છે, ક્રોધને જ જીતવાનો છે. બોલવું સહેલું છે, કરવું ખૂબ અઘરું છે. પણ જેટલું થાય એટલું, જ્યાંથી પાછું ખસાય ત્યાંથી પાછું ખસવાનું. હવે પેલા અરવિંદ રાજા ખબર ને, જ્યાં પુરોહિત હતો કમઠ અને એની પેલા વિશ્વભૂતિ એના પપ્પા. તો અરવિંદ રાજાને પણ આ મરુભૂતિની વાત સાંભળી અને આ બધી તો એને પણ સંસાર પર વૈરાગ્ય આવી ગયો. જો આપણને કોઈ મારીને જાય છે ને તો આપણને વૈરાગ્ય નથી આવતા. બોલો, મરુભૂતિ મરી ગયો ને એના પર જે વીતી ને એ જોઈને ને એ સાંભળીને રાજાને વૈરાગ્ય આવ્યો. એ વિચારે છે કે આ સંસાર કેવો છે. પોતાના જ સગા ભાઈની પત્ની સાથે દુરાચાર સેવે છે
અને પોતાના જ સગા ભાઈને મારી નાખે છે. ચોથા હારાના જીવ કેવા હળુકર્મી હતા. એમને બીજાનું દુઃખ જોઈને સંસાર પર વૈરાગ્ય આવી જતો હતો. અને આપણે કેટલા જટિલ કર્મી છીએ કે આપણા પોતાના પર દુઃખના પહાડ તૂટી પડે છે ને તો પણ વૈરાગ્ય આવતો નથી. તો અરવિંદ રાજા એમણે સમંત ભદ્ર નામના જ્ઞાની આચાર્યનો ઉપદેશ સાંભળીને રાજ વૈભવ બધું ત્યાગીને દીક્ષા લીધી અને હવે અરવિંદ મુનિ થઈ ગયા. અરવિંદ રાજામાંથી શું બની ગયા? અરવિંદ મુનિ. અને બીજા કેટલાક શેઠિયાઓ એ બધા અષ્ટાપદ પર્વતની યાત્રા કરવા માટે નીકળે છે અને રસ્તામાં એક ભયંકર જંગલમાં આવી પહોંચે છે. ત્યાં એક સુંદર સરોવરને વન જુએ છે. ત્યાં તંબુ નાખીને થોડા દિવસ માટે આરામ કરવા માટે રોકાય છે. પહેલાં તો આવું બધું રથ અને ઘોડા લઈને શેઠિયાઓ નીકળતા અને કાં તો મહારાજ સાહેબને બધાની સાથે આ સંઘની જેમ તો ચાલીને નીકળતા. તો ચાલીને નીકળતા હોય ને ત્યાં બધા આ એક સરોવર જોયું એટલે ત્યાં કને તંબુ નાખીને, તંબુ તો ખબર છે ને, ટેન્ટ, ત્યાં થોડા દિવસ માટે આરામ કરવા માટે રોકાય છે. કોણ રોકાયું? અરવિંદ રાજા. સરસ. આ જ જંગલમાં પાર્શ્વનાથ ભગવાનનો મરુભૂતિનો જીવ મરીને હાથી થયો છે. કેમ કે એને છેલ્લે આર્તધ્યાન થઈ ગયું કે હું તો આને માફી માંગવા આવ્યો અને એણે મને આવું કર્યું અને એમનો જીવ તિર્યંજમાં ચાલ્યો ગયો. જુઓ, આથી જ આજના આપણા પાર્શ્વનાથ ભગવાન જેને આપણે પૂજીએ છીએ. તમને ખબર છે, મેં બહુ વખત પહેલાં, તમે નાના હશો, અને આખી ફિલ્મ બનાવીને મેં બતાવી હતી ટીવી પર. યાદ છે? તું તો બહુ નાની હોઈશ કદાચ. આને યાદ છે ને? પાર્શ્વનાથ ભગવાનના બધા ભાવની આખી ફિલ્મ બનાવી હતી ફોટા સાથે અને આખું બતાવ્યું હતું. બધા મેં શિબિર લીધી હતી ને નાના છોકરાઓની. બરાબર, શિબિરમાં કીધું હતું ને? શિબિરમાં બોલાતા બધા. હા, બધાએ કેટલી જાતની બાધાઓ આપી હતી. બધા છોકરાઓએ લીધી, બધાને ઇનામ આપ્યું હતું. તું બહુ નાની હતી, તને તું હતી ખરી મને લાગે કે નથી? સાક્ષી આવી હતી, યાદ નથી. અચ્છા, ઓકે. હા, પણ નાની હોઈશ કદાચ. 101 જેટલા છોકરા હતા શિબિરમાં. તો પાર્શ્વનાથ ભગવાન જેને આપણે પૂજીએ છીએ એ જ આ હાથીના ભાવમાં. તો તું કાલે કીધી છે ને કે આપણે કૃષ્ણને રામને કેમ પગે નથી લાગતા? હાથીના ભાવમાં હતા. ભલે એ તીર્થંકરનો જીવ હતો પણ આપણે હાથીને પગે નથી લાગતા. એના જે આજે સૌમ્ય મૂર્તિ છે, કૌશલ્ય ધ્યાનમાં હોય તો એ મૂર્તિને આપણે, કે જેમાં તમને કોઈ સંસારના પ્રેમ, રાગ એવા કોઈ હાવભાવ જોવા નથી મળતા, તો શાંત અને સૌમ્ય છે, ધ્યાનસ્થ મૂર્તિ છે, તો એને આપણે પૂજીએ છીએ. ખ્યાલ? તો તમે વિચાર કરો કે હાથીને આટલા મહાન આત્મા જે તીર્થંકર બનવાના હતા તેને હાથી કેમ થવું પડ્યું? તિર્યંજમાં કેમ જવું પડ્યું? એ તો કમઠની માફી માંગવા ગયા હતા. ત્યારે તો એ શુભ ભાવમાં હતા, પરંતુ જ્યારે કમઠ એના માથા પર પથ્થર માર્યો અને ત્યારે તેને થોડી ક્ષણો માટે કમઠ માટે દુર્ભાવના પેદા થઈ. હમણાં મેં તમને કીધું ને, હું તો એની માફી માંગવા આવ્યો છું ને એને મને આવું કરે છે. આવી ક્ષણ બે ક્ષણ એના મનમાં દુર્ભાવના પેદા થઈ અને એને તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધ્યું. હવે વિચાર કરો, આવા તો કેટલાય વિચારો આપણે કરીએ છીએ જેનો કોઈ હિસાબ નથી. તો આપણે કેવા કેવા ભાવનું આયુષ્ય બાંધતા હશું. હવે શું થયું આગળ જુઓ. એક દિવસ હાથીઓના ઝુંડનો લીડર, આ મરુભૂતિનો જીવ, મરુભૂતિ જે હાથી બન્યો હતો ને, એ આખા ઘણા બધા હાથીના ટોળાનો ઝુંડ એટલે ટોળું, એનો લીડર હતો. હાથીઓમાં બી આવું હોય, પક્ષીઓમાંય હોય.
એ સરોવરમાં પાણી પીવા, જ્યાં અરવિંદ રાજા રોકાયા હતા ને તંબુ નાખીને, એ સરોવરમાં પાણી પીવા માટે હાથી આવ્યો મરુભૂતિનો જીવ. હા, અને ત્યાં બહુ બધા તંબુ ને માણસો ને આ બધું જોઈને એને થયું કે આ દુષ્ટ મનુષ્યો અમને પકડવા માટે જ આવ્યા છે. કોણ આવું વિચારે છે? મરુભૂતિ. મરુભૂતિને એટલે કે પાર્શ્વનાથ ભગવાનનો જીવ હાથીના રૂપમાં. એટલે હાથીને ક્રોધ આવ્યો, એને થયું કે આ બધા મને પકડવા છે, અમને પકડવા જ આવ્યા છે એમ. એને ક્રોધ આવ્યો અને એને જોરથી ત્રાટ પાડીને બીજા હાથીઓને કહ્યું કે આ દુષ્ટ મનુષ્યો આપણને પકડે એની પહેલાં જ એમને ખતમ કરી દો. કેવો જીવને ક્યાં પહોંચી ગયો ને કેવા ભાવ થવા લાગ્યા. આ સંસારનું નાટક ને આમાંથી આપણે બહાર નીકળવાનું છે. એ લોકો એકબીજાની ભાષા સમજે, એકબીજાને શું કહે છે, જેમ આપણે આપણી ભાષા સમજીએ. બટ પાર્શ્વનાથ ભગવાનને તો સંકેત પામી ગયા હતા ને. હા, પણ જે આ પૂરો આગળનું જે કરીને આવ્યા હોય ને એ તો ભોગવટામાં આવે જ. એમને તો ખબર હોય ને કે આવું બધું ના, સંકિત પામે એટલે ખબર ના હોય. હવે કોઈ જીવ અત્યારે હોય એ કોઈ ભાવમાં સંકિત પામ્યો હોય તો એને આગળના ભાવ ના ખબર હોય, એને ના ખબર હોય. આ તો તીર્થંકરે આપણને જણાવ્યું કે આના સંકિત પામ્યા પછી આવા ભાવ થયા એટલે આપણને ખબર છે. એ જીવને પોતાને ના ખબર હોય. હા, એને જાતે સ્મરણ જ્ઞાન થાય તો ખબર પડે એને પોતાને એ ભાવમાં. બાકી સંકિતી જીવ હોય ને, જે સંકિત પામીને આવ્યા હોય ને, એને પણ જે આગલું પહેલાં જે કરીને આવે છે એ તો બધું ભોગવવામાં આવે જ, પણ એ નવું ના બાંધે એટલે છૂટતા જાય. હવે છૂટવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. હવે એ ઇન્વોલ્વ નહીં થાય. એને ખરાબ કામ કરવું પડતું હશે તો અંદરથી રડતો હશે એનો જીવ, એને પાપ બી કરે છે. સંકિતી જીવ આવા હલકા ભાવમાં બી જાય પણ એને અંદર બી ઇન્વોલ્વ ન થાય. એને રસ્તા મળી રહે બહાર નીકળવાના. સારો સવાલ હતો. તો એણે બીજા બધા હાથીઓને કીધું કે આ દુષ્ટ મનુષ્યો આપણને પકડે ને એને પહેલાં એમને ખતમ કરી દો. એટલે હુકમ થઈ ગયો ને લીડરનો. એટલે બધા હાથીઓ ગાંડા તૂર થઈને તંબુઓ તરફ ભાગવા લાગ્યા ને પગેથી આમ ઠોકરો મારતા અને સૂંઢથી વૃક્ષોને ઉખાડતા તંબુઓ પર તૂટી પડ્યા. માણસો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. સૈનિકોએ હાથીઓ પર તીર છોડ્યા. તો સૈનિકોએ હાથીઓ પર તીર છોડ્યા ને તો પણ હાથીઓ ત્યાંથી રૂક્યા નહીં. એમને તો એમનું આ બધું ચાલુ રાખ્યું. પછી આ બધું ઓલા અરવિંદ મુનિ જે આ મુનિ બની ગયા હતા ને રાજા, એને આ બધું જોયું અને એ યાત્રિકોની રક્ષા કરવા માટે એમણે શું કર્યું કે હાથીઓનું ટોળું જ્યાંથી આવી રહ્યું હતું ને ત્યાં સામે આવીને કૌશક ધ્યાને ઊભા રહ્યા. હાથીઓનું ટોળું આવી રહ્યું હતું અને ટોળું આવે, હાથીઓનું ટોળું આવતું તો બધા ભાગી જાય ને આમ તેમ. હા, એના બદલે અરવિંદ મુનિ સામે ટોળાની સામે કૌશક ધ્યાને ઊભા રહ્યા. હા, અને મુનિનો ધ્યાન અને તપ એનો પ્રભાવ એવો હતો કે જે ક્રોધમાં ઉછળતા કૂદતા જે હાથીઓ હતા ને એ ત્યાં જ રૂકી ગયા. આ કૌશક ધ્યાને ઊભા રહ્યા ને એની સામે એકદમ એ રૂકી ગયા. ને હાથીઓનો લીડર અરવિંદ મુનિ, હાથીઓનો લીડર મરુભૂતિનો જીવ, તો એ પણ અરવિંદ મુનિને જોઈને પથ્થરની જેમ એકદમ સ્તબ્ધ થઈ ગયો. એક કદમ પણ આગળ વધી શક્યો નહીં. શેના પ્રભાવે? સરસ, મુનિના તપ અને ધ્યાનના પ્રભાવે. આ એનો પ્રભાવ છે. તો બોલો, આ એવો પ્રભાવ કે તોફાને ચડેલા હાથી થાંભલાની જેમ અટકી ગયા. આ ધ્યાનની શક્તિ છે. આ શક્તિ પણ આત્મામાં જ રહેલી છે, કંઈ બહારથી નથી આવી. તેને ધ્યાન દ્વારા જાગૃત કરી શકાય છે. આ શક્તિ જે આપણા આત્મામાં રહેલી હોય ને એને ધ્યાન દ્વારા જાગૃત કરી શકાય. હવે આ મુનિને જોઈને હાથી શાંત થયો અને વિચારે છે કે મુનિ કોણ છે, અમને કેમ રોકે છે. ધ્યાન જેવું પૂરું થયું ત્યારે મુનિએ હાથ ઊંચો કરી અને કહે છે કે હે યુથપતિ એટલે લીડર, આ ટોળાનો લીડર. યુથ એટલે ટોળ. ક્રોધ શાંત કરો, ક્ષમા કરતા શીખો.
મને ઓળખો, પોતાની જાતને ઓળખો. તું આગલા જન્મમાં મરુભૂતિ હતો અને હું છું રાજા અરવિંદ. મુનિની વાણી સાંભળીને લીડર એલિફન્ટ આજે હતો એ વિચારમાં પડી ગયો. તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જુઓ, આવા સંજોગો આવું ઊભું થયું તો બટ કોઈ પણ જાનવર કે કોઈને ઇન્સાનોની ભાષા થોડી સમજવું. હા, એ સમજી શકે. તો કેમ ચંડકોશિયા નાગને મહાવીર ભગવાને કીધું પૂજ્ય ચંડકોશિયા, અને એને સમજમાં આવ્યું ને. એટલે ક્યારેક એવું બને અપવાદ રૂપે. ઘણા પક્ષીઓને બી માણસના ભાષા સમજમાં આવે, પણ બધા નહીં. ક્યારેક કોઈ જ. એટલે આ બની શકે, આમાં કંઈ એવું નથી કે ના બની શકે. તો આ સાંભળ્યું ને, આણે કીધું ને અરવિંદ મુનિએ, હા, કે તું મને ઓળખ, તારી જાતને ઓળખ, હું રાજા અરવિંદ અને તું આ મરુભૂતિ. એટલે આ સાંભળીને આ વિચારમાં પડી ગયો ને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે કે એને આગલા જન્મનું બધું યાદ આવી ગયું કે હું મરુભૂતિ હતો, આ તો મારા ઉપકારી અરવિંદ મહારાજ છે. પછી એ ઝૂકીને વંદન કરે છે. જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે તો પછી બધું આગળનું એને દેખાયું ને, આગલો ભાવ. એને ઝૂકીને વંદન કરે છે, એને સૂંઢ ઊંચી કરીને ક્ષમા માંગે છે. પછી મુનિ મહારાજ એને ઉપદેશ આપે છે ક્ષમાનો. એટલે જે સારો હતો, સરળ સ્વભાવી હતો, એ સારું કરવા માટે ગયો તો માફી માંગવા માટે એક એને આવા દુર્ધ્યાનથી આ તિર્યંચ ગતિમાં આવ્યો. એને એ ગતિ કરીને યોગ્ય કર્મ હશે અને બાકીના કર્મ ત્યારે જોઈન્ટ થઈને આ ગતિને યોગ્ય એનો જીવ ચાલ્યો ગયો આ ગતિમાં. પણ મેં પહેલાં પણ કીધેલું કે કરેલું ક્યાંય જતું નથી. તો એનું જે હતું સરળ સ્વભાવને જે ધાર્મિક એનો જીવ હતો એ પ્રમાણે એને આ ધર્મ પાછો મળી ગયો. ઓલામાં બી ગૌતમ સ્વામી માછલાને કેવળ જ્ઞાન, જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અહીંયા હાથીને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને એને ખબર પડે છે કે હું કંઈક હવે હું ખોટું કરી રહ્યો છું. પછી મુનિ કહે છે ને, પૂર્વજન્મમાં તું તત્વને જાણવાવાળો બ્રાહ્મણ હતો, હા, અને બાળજીવો પર દયા અને પ્રેમભાવ રાખતો હતો. પરંતુ મરતી વખતે કમર પર ક્રોધ આવી જવાથી તું મરીને હાથી બન્યો. હવે ક્રોધનો ત્યાગ કર, આ ઉપદેશ આપે છે. ક્ષમા, સહનશીલતા, દયા અને કરુણા ભાવ વધાર. હાથીએ વારંવાર મુનિની ક્ષમા માંગી. એને નિશ્ચય કર્યો કે હવે હું કોઈના પર ક્રોધ નહીં કરું. પોતાનું જોયું ને, હવે જેને પોતાની આ દશા થયેલી જોઈ તો પછી એને વૈરાગ્ય આવી જ જાય ને, હવે હું આવું નહીં કરું, એમ ક્રોધ નહીં કરું, કોઈને તકલીફ નહીં આપું. હવે અહિંસક જીવન જીવવા લાગ્યો. જંગલના સૂકા પત્તા ખાતો, સુરતથી તપેલું સરોવરનું પાણી પીતો, રાતના ખાતો નહીં, કે કોઈ જીવને દુઃખ પહોંચાડતો નહીં, કોઈના પર બિલકુલ ક્રોધ કરતો નહીં. કારણ કે એને નાના સરખા ક્રોધનું આ પરિણામ જોઈ લીધું. આપણે પણ એમ જ વિચારીએ ને કે ભાઈ પથ્થર લઈને આપણું માથું ફોડે તો આપણને ગુસ્સો તો આવે જ ને ભાઈ, હા, પણ ના, એ ગુસ્સાએ પણ તિર્યંચ ગતિ આપી. માટે નાના સરખા પણ ક્રોધનું ફળ બહુ મોટું હોય એ સમજી લો. હવે તમે વિચાર કરો, જો હાથીને અરવિંદ મુનિ ના મળ્યા હોત તો એનો પૂર્વજન્મ એને યાદ ન કરાવ્યો હોત તો એનું શું થાત? એક નાના સરખા ક્રોધમાંથી હાથીમાં જન્મ. હાથી ક્રોધિત થઈને માણસોને મારી નાખ્યા હોત આ તો અરવિંદ મુનિ મળી જાય. અને અતિ ક્રોધને કારણે એ સાપ, વીંછી, નોળિયા જેવા જન્મ, કાં તો નરકમાં જન્મ, ત્યાં વળી ક્રોધ કરત તો વળી ઓર નીચે જાત. માટે આ ક્રોધનું ફળ જાણ્યા પછી ખૂબ જ શાંત રહેવું.
ગુસ્સો કરવાનો નહીં, અને આવી જાય તો અંદરથી પાપથી પાછા હટવાનું કે આ મેં ક્યાં કર્યું, મારે નહોતો કરવો જોઈતો. તો ક્રોધ અને દુર્ભાવનામાં મરીને હવે આ મરુભૂતિ તો હાથીનો જીવ તો હવે એકદમ શાંત થઈ ગયો, પણ આ બાજુ કમઠ હજી એનો ક્રોધ શાંત નથી થયો. તો ક્રોધ અને દુર્ભાવનામાં મરીને કમઠ પોતે કુરકુટ જાતિનો સાપ બન્યો, અને લાંબા લાંબા પંખ હોય એના. આ કુરકુટ સર્પ હોય ને એ પંખવાળો હોય. હા, જેમ પક્ષીને પંખ હોય ને એમ એને પણ પંખ હોય, ઉડી શકે એ. અને એના દાંત ઝીરી હોય. આ સાપ ઉડી શકે, અને ઉડતો ઉડતો આ જ જંગલમાં આવ્યો. જુઓ આ જીવના કેવા મેળ ખાય છે, જુઓ. તો એક દિવસ આ લીડર એલિફન્ટ એને ખૂબ જ તરસ લાગી હતી. કોનો જીવ? મરુભૂતિનો જીવ. હા, ખૂબ જ તરસ લાગી હતી એટલે સરોવરમાં પાણી પીવા ઉતર્યો. સરોવરમાં પાણી ઓછું હતું અને કાદવ ભરેલો હતો. એને દલદલ બી કહેવાય. હો, કાદવને ગુજરાતીમાં દલદલ પણ કહેવાય. તો હાથી આ દલદલમાં ફસાઈ ગયો, અને જેમ બહાર નીકળો જાય ને, કાદવમાં એવું હોય કે તમે જેમ જોર કરો ને બહાર નીકળો એમ અંદર વધારે ખૂંચતા જાઓ. તો આ દુર્ગુણો બી કાદવ જેવા જ છે, એટલે આપણે એમાંથી બહુ સમજીને બહાર નીકળવાનું. તો જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ વધારે ને વધારે ફસાતો જાય. તો ફસાયેલા હાથીને પેલા કુરકુટ સર્પે જોયો. કુરકુટ સર્પ કોનો જીવ? કમઠનો જીવ. એને સાપે એને જોયો, અને જોતાં જ આગલા જન્મના સંસ્કાર જાગૃત થઈ ગયા, ને ખૂબ જ ક્રોધમાં ફૂંફાડા મારતો હાથીના કુંભ સ્થળ પર એટલે કે મસ્તક પર આવીને ડંખ માર્યો, અને તે એના દાંતમાં ઝેર હતું. એટલે તીવ્ર ઝેર એના શરીરમાં ફેલાઈ ગયું. કોના? હાથીના શરીરમાં. હા, અને હાથીને તો જાતિ સ્મરણ જ્ઞાન થયું, એટલે એ પોતાના જાતિ સ્મરણ જ્ઞાનથી એણે આ કુરકુટ સાપને ઓળખી લીધો કે આજ મારો ભાઈ કમઠ આગલા જન્મમાં, અને મેં એનું ખરાબ કર્યું હતું, એટલે એણે મને ઝેરી ડંખ માર્યો. જુઓ, અત્યારે બી હવે એના દોષ નથી દેતો કે એણે મને આવું કર્યું, મેં એનું ખરાબ કર્યું હતું એટલે એણે મને આ ઝેરી ડંખ માર્યો. તો આવા સમય પણ હાથીને સાપ ઉપર દ્વેષ આવતો નથી. એ વિચારે છે કે મારે ક્રોધ નથી કરવો, હું ક્ષમાના જળથી ક્રોધને શાંત કરીશ, વેદનાને શાંતિથી સહન કરીશ. હવે કેવી વેદના થતી હોય, એક બાજુ ખૂંચેલો છે, બહાર નીકળી શકતો નથી, અને બીજી બાજુ ઓલા સર્પે માથા પર એને ડંખ માર્યા, ઝેરી ડંખ, એટલે આખા શરીરમાં ઝેર વ્યાપી રહ્યું છે, અને છતાંય આવું વિચાર કરે છે કે હું આ વેદનાને શાંતિથી સહન કરીશ તો મારો આગલો જન્મ સુધરી જશે. સાપના રૂપમાં કમઠનો જીવ બિચારો અજ્ઞાની છે, એને તો કોઈ જાતિસ્મરણ જ્ઞાન નથી, કોઈ અજ્ઞાન છે, પણ આગલા જન્મનો જે વેર એણે બાંધ્યું છે એ પ્રમાણે એનું અત્યારે વર્તન થઈ રહ્યું છે. જુઓ કેવી રીતે વેરથી વેર વધારી રહ્યો છે. આમ વિચારીને પાર્શનાથ ભગવાનનો જીવ હાથીએ ક્ષમતામાં ક્ષમામાં સ્થિર થાય છે. જુઓ, સહન કરવું અને ક્ષમતાથી સહન કરવું એ જ ધર્મ છે. પછી નાની વાત હોય કે મોટી વાત હોય, અને એ વસ્તુ ના હોય તો પછી ગમે એવા ધર્મ કરો તમે, એનો કોઈ મતલબ છે નહીં. અને એટલે જ આપણો જીવ રખડે છે. આપણે ઘણું તપ કર્યું છે ને ઘણી વાર દીક્ષાએ લીધી છે, બધું ઘણું કર્યું છે. એવું નથી કે આ પહેલી વાર આપણે બધું જાણીએ છીએ. આપણે કેટલાય જન્મમાં કેટલી વાર શાસ્ત્રએ ભણ્યા છે, પૂર્વને પણ સાંભળ્યા છે, જાણ્યા છે, વાંચ્યા છે, પણ આપણે ક્ષમતાથી સહન કરતા ના શીખ્યા, એટલે પાછા હતા ત્યાં આખું બધું શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. તો હાથી આ કમઠનો બિલકુલ વાંક જોતો નથી, અને પોતાનો જ વાંક જુએ છે. તો એક બાજુ ભૂખ્યો, પ્યાસો, તરસ્યો, દલદલમાં ફસાયેલો, ઉપર સુરતથી તપી રહ્યો છે, સાપના ડાંસના ઝેરની તીવ્ર વેદના, તીવ્ર જલન છે. જરા 1 મિનિટ માટે તમારે પોતાના જીવને આ પરિસ્થિતિમાં મૂકીને જુઓ તો ખબર પડશે કંઈ નાની અમથી પરિસ્થિતિમાં, તકલીફમાં
આપણને ક્ષમતા રહેતી નથી, તો આ હાથીને આ પરિસ્થિતિમાં કેવી રીતના ક્ષમતા રહી હશે? તો કેટલાક દિવસ પછી પ્રાણ, બોલો આ પરિસ્થિતિમાં કેટલા દિવસ કાઢ્યા? તરત ને તરત નથી મરી ગયો. હાથીને આ પરિસ્થિતિમાં કેટલાક દિવસ પછી એને પોતે પ્રાણ ત્યાગ કર્યા અને 8મા દેવલોકનો દેવતા બન્યો. તો હાથી જ્યારે મરુભૂતિના ભાવમાં હતો ને ત્યારે આખી જિંદગી ખૂબ જ સારી જિંદગી જીવ્યો હતો, શ્રાવક ધર્મ પાળ્યો હતો. માટે ભલે એક વખત કરેલા થોડા ક્રોધને કારણે એને તિર્યંચનો ભાવ કરવો પડ્યો, પણ બાકીની જિંદગી સારી જીવ્યો હતો. માટે તરત જ તિર્યંચના ભાવમાંથી નીકળી દેવના ભાવમાં ગયો અને એને અરવિંદ મુનિ મળી ગયા. જાતિ સ્મરણ જ્ઞાન થયું. આમ કરેલો ધર્મ ક્યાંય નકામો જતો નથી. ક્ષમતા ધર્મ મેળવવા માટે જ આ વ્યવહાર ધર્મ છે. આ બધો જે વ્યવહાર ધર્મ કરી રહ્યા છે એ શેના માટે છે? મેળવવાનું શું છે? ક્ષમતા ધર્મ. અને આ કુરકુટ સાપને તો કોઈ જાતિ સ્મરણ જ્ઞાન હતું નહીં, અને એને જો ખબર, જો એને જાતિ સ્મરણ જ્ઞાન થયું હોત તો એને ખબર પડી જાત કે આજ મારો ભાઈ મરુભૂતિ છે, પરંતુ એને કોઈ જ્ઞાન હતું નહીં. તો આપણા આત્માની સાથે જ જે કંઈ વેરઝેર કર્યા હોય ને આપણા આત્માની સાથે જ આવે છે. એને જ્ઞાન નહોતું, છતાં પણ એને ઓલાને જોઈને એને બેર આવ્યું ને અને એને ડંખ માર્યો ને. હા, તો જેવા સંજોગો મળે કે જે જીવે જેના પર વેર ક્રોધ રાખ્યું હોય ને એ જીવ કોઈ પણ સ્વરૂપે સામે આવે અને તરત જ એ સંસ્કાર ઉત્પન્ન થાય અને તે જીવ બીજા જીવનું વેર લેવા તૈયાર થઈ જાય. ભલે ને એને આગલા જન્મનું કશું જ્ઞાન હોય કે ના હોય, એ સંસ્કાર હારે લઈને ગયા એ સંસ્કાર ઉત્પન્ન થઈ જાય. નહીં તો એ જંગલમાં બીજા કેટલાય હાથી હશે ને, આ એક જ તો થોડો હતો, અને બીજા કેટલાય કુરકુટ સાપ હશે. કેમ આ જ સાપને આ જ હાથીને ડંખ મારવાનું મન થયું? કારણ કે તમે જાણો છો કે બંને ભાઈઓને આગલા જન્મના વેર હતા. માટે આપણને હવે કાંઈ પણ થાય એમ નહીં વિચારવાનું કે મારી સાથે જ આવું કેમ, પણ વિચારવાનું કે જીવને મારા જીવ સાથે આગલા જન્મનો કોઈ વેરનો સંબંધ હશે. આ બધી સ્ટોરીઓ વાંચીએ ને આપણે તો એમાંથી આ બધું શીખવાનું છે. ફક્ત સ્ટોરી વાંચવી જવાનો કોઈ અર્થ જ નથી. સ્ટોરી બધે વાંચવા મળશે, પણ એનામાંથી જે શીખવાનું છે એ ના મળે તો કોઈ મતલબ નથી. તો આજે કુરકુટ નાગ હતો, એને પોતાના આ ઝેરીલા દાંતોથી હજારો પ્રાણીઓનો જાન લીધો, એક નહીં હજારો. કેટલું એક વેર પૂરું કરવા માટે એને જે જન્મ મળ્યો એ જન્મથી એને બીજું કેટલું પાપ કર્યું વિચાર કરો. અને અંતે મરીને ક્યાં ગયો? 5મી નરકમાં ગયો. એક ગયો દેવમાં મરુભૂતિ, અને આ ગયો 5મી નરકે. એક તિર્યંચ હતો ઓલો હાથી, અને એ ક્ષમાથી દેવ બન્યો, 8મા દેવલોકમાં ગયો, એટલે ઘણું ઉપર. અને બીજો ક્રોધથી એક બરાબર 5મી નરકમાં ગયો. માટે સમજણ પડી ને કે ક્રોધ કરવો એ અધર્મ છે. આપણે એમાંથી બને એટલું બહાર નીકળવાનું, વેરના સંબંધો ઓછા કરતા જવાના. ઓકે, પૂછું જ કાંઈ તમે?